તમને કહી દઉં મારું પીજી બહારથી કેવું લાગે છે એ તો આવું કંઈક અમારું પીજી છે. અહીંયા પાર્કિંગ એરિયા છે આખે આખું. અહીંયા છે આપણો કિચન એરિયા. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાના. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ. આની પહેલાના વ્લોગમાં છે ને મેં તમને કીધું હતું કે હું મારું પીજી દેખાડવાનો છું ને પીજી દેખાડીશ પણ, અને ક્યાં આવ્યું ને એવું પણ કહેવાનો છું. કારણ કે કાલે એક મેં મિની બ્લોગમાં છે ને વિડીયો અપલોડ કર્યો ને તો એમાં બધા બધા મેમ્બરોની છે ને સબસ્ક્રાઈબર ફોલોવરની ને સબસ્ક્રાઈબરોની કમેન્ટ આવતી હતી કે તમારું પીજી ક્યાં છે, કયા લોકેશનમાં છે ને પીજીનું નામ શું છે. તો આજે મેં કીધું લાવું ને તમને બધાને મારું પીજી દેખાડી જ દઉં અને કયા એરિયામાં આવ્યું છે, પીજીનું નામ શું છે ને હું ક્યાં રહું છું એ હું તમને આલો છું આજે છે ને આજના બ્લોગમાં દેખાડીશ. હું આવી ગયો છું એક્ઝેક્ટ મારા પીજીની નીચેની સાઈડ, અને હાલો હું તમને કહી દઉં મારું પીજી બહારથી કેવું લાગે છે એ તો મેં તમને દેખાડી દીધું પણ પીજીનું નામ નહોતું દેખાડ્યું. તો જો આવું કંઈક અમારું પીજી છે. અહીંયા પાર્કિંગ એરિયા છે આખે આખું. અહીંયા મોસ્ટ ઓફ જોબ જે કરતા હોય, સ્ટડી જે કરતા હોય બધા લોકોની ગાડી પાર્ક થાય. સામેથી રસ્તો જ આવવાનો મેન જે છે ને એ રસ્તો ત્યાંથી છે, અને અહીંયા બધી ગાડી પાર્કિંગ થાય. સ્ટડીથી તે જોબ જે કરતા હોય ને એની બધી ગાડી પાર્કિંગ અહીંયા થાય. અને નીચે છે આપણું કિચન, એ હમણાં હું તમને દેખાડું. અહીંયા તો ઓલો હોલ એરિયા છે એ, અને આ છે આપણું પીજી. અને પીજીનું નામ છે જેવેલ એનેક્સ, અને આપણે રહીએ છીએ ફર્સ્ટ ફ્લોરે. ક્યાં રૂમ છે એ તમને આની પહેલાંના બ્લોગમાં જોયું હશે તો ખબર જ હશે. બાકી આ છે આપણું જેવેલ એનેક્સ પીજી. અને આ ભાઈ જો ઉભરા, આ છે આપણું પીજી. તો હાલો હવે અંદર જાઓ અને 1 થી 5 માળ તમને દેખાડું કઈ રીતના છે ને એ. તો આપણે પહેલા માળથી શરૂઆત કરીએ. એની પહેલાં હું તમને કિચન ને આ ચિલિંગ વાઇબ એરિયા છે ને જે આ વાળો એ દેખાડું. તો આ છે આપણો કિચન એરિયા. અહીંયા બધા જમવા બેસે ને સામે છે આખું કિચન. આ આખો એરિયા ચિલિંગ વાઇબ એરિયા. અહીંયા રાતે બધા તારક મહેતા જોતા હોય અને આરે નીચે બધા જમવા બેઠા. હું ઓલમોસ્ટ અહીંયા જ બેઠો. ઉપર રૂમમાં ક્યારેક ભાગ્યે બેઠો, બાકી હેઠે વહી આવું ને અહીંયા ટીવી જોવાનું મજા જ આવે. આ એરિયો જેવો છે મસ્ત. અહીંયા રાતે જતા બેઠા આપણને એમ થાય કે નહીં આપણે ઘરે છીએ. અહીંયા બધા એટલા બેઠા હોય ને હું રાતે તમને દેખાડીશ થોડી ક્યાંક ક્લિપ ઉતારે છીએ. બાકી રાતે અહીંયા બેઠા હોય બધા મજા થઈ જાય. તમને એમ જ થાય કે આપણે ઘરે જ છીએ. હું લઈ જાઉં છું ગ્રાઉન્ડ ફ્લોરેથી પહેલા માળે. આ છે આખો ફર્સ્ટ ફ્લોર. આખો ફર્સ્ટ ફ્લોર છે. અહીંયા રૂમ છે આ સાઈડ. આ સાઈડ 2-4 રૂમ છે. પછી આ સાઈડ 2-4 રૂમ છે. આમ બાલ્કની છે. ઘણું બધું છે. આખું પીજી જ મસ્ત છે. આમ રૂમ છે, આમ પણ રૂમ છે. આ સાઈડ છે ને આમાં એક રૂમ છે આપણો, આ વાળો આપણો રૂમ. હવે ઉપર લઈ જાઓ બીજા માળે. અને અહીંયા ઇસ્ત્રી પ્રેસ કરવા વાળું છે ને એ અહીંયા છે. જો આપણી જે આપણને ઠેલી આપી દે તો આપણે કપડાં નાખી દેવાના. આપણે જે ઇસ્ત્રી કરવા હોય ને અને ઇસ્ત્રી કરવી હોય ને તો અહીંયા મૂકી દેવાના અને ઠેલી આપણે પાછી લઈ જવાની. તો ઇસ્ત્રી પ્રેસ વાળું અહીંયા છે. હવે ઉપર જાય બીજા માળે. સેકન્ડ ફ્લોર, બીજો માળો. આ બીજો માળ. પણ આમ ઓલમોસ્ટ બધું સેમ જ છે અહીંયા છે ને. એસી નોન એસી ખાલી એટલો ફેર પડે, બાકી ઓલમોસ્ટ બધું સેમ છે. આ જો રૂમો ત્રીજા માળે. ત્યાં છે ત્રીજો માળ. આ નાની લોબી, આ એના રૂમો અને આ લિફ્ટનો આપણે ઉપયોગ ન કરીએ કારણ કે પહેલો માળ જ છે ને એટલે. ચોથો માળ અગાસી ખોલી ને તો અગાસીમાં લઈ જાઉં. અહીંથી કંઈક બીજી જો આવું દેખાય મસ્ત આપણું નીચે. અહીંયા આખું અને નીચે છે ને રસોડું છે. હા, ચોથો માળ. 5મા માળની વાત કરું ને તો 5મો માળ થોડોક યુનિક છે. આખો યુનિક છે. આમ આ અગાસી હતી, અગાસીમાં બનાવેલો છે. જો મને નથી ખબર, હું આજે જોવા આવ્યો. આખો યુનિક જ લાગે છે. બનાવેલો માળ છે, અગાસીમાંથી બનાવેલો. આ કપડાં સૂકવી દે, બધું કરી દે. આ જો રૂમો ના અહીંથી ઉપરથી એક આપણું પીજી આવું લાગે છે. આવો મસ્ત આવે આવું છે. ને 5મા માળે પીજી કાંઈક આવું છે આપણું. 5મા માળના રૂમો
જઈએ છીએ આપણે નીચે આપણા હવે લિફ્ટનો ઉપયોગ કરીએ. જવું છે નીચે એટલે લિફ્ટનો ઉપયોગ કરી શકીએ આપણે. હા હા હા, આવું કંઈક પીજી છે, મસ્ત પીજી છે. તમારે આવવું હોય ને તો હવાય એવું છે. અત્યારે આવ્યો છું રૂમે અને હવે સવારે નાસ્તો કર્યો નહોતો. નાસ્તામાં હતા પાસ્તા, પણ હું મોડો જ આવ્યો હતો. મને કાંઈ ખાવાની ઈચ્છા હતી નહીં. અત્યારે છે ને ચવાણું ખાઉં છું બેઠો અને હમણાં થોડીક વાર એને પાછું જમવા જવું છે, એટલે ચવાણું થોડુંક લિમિટમાં ખાશું. તો હાલો ચવાણું ખાઈ લઈ, પછી આપણે જઈ પાછા નીચે થોડીક વાર એને જમવા માટે. આપણે આવી ગયા છીએ અત્યારે જમવા, અને જમવામાં આજે છે ને મગનું શાક, ગવાર બટેટા, પાસ્તા સવારના નાસ્તાના, દાળ ભાત, ભૂંગળા, રોટી ને છાશ. તો હાલો આપણે પેલા મસ્ત જમી લઈએ. રૂમે આવી ગયો છું અને નાસ્તો મંગાવ્યો તો બિસ્કિટ ને એવું. તો એ જો બ્લેન્કેટમાંથી મંગાવ્યું છે. બ્લેન્કેટમાંથી શું મંગાવ્યું છે? પગમાં ખાલી ચડી ગઈ ખાલી. તો આપણે નાસ્તામાં મંગાવ્યું છે એક હાઈડ એન્ડ સીક, પછી એક બોર્નવિટા બિસ્કિટ, પછી આ ચોકોસ મંગાવ્યા છે રાત્રે ખાવા થવાય ને એ, પછી આ પાર્લેજી મંગાવ્યું છે, અને ત્યાં ન્યુટી એન્ડ ફ્રૂટ્સ એ મસ્ત આવે આ બિસ્કિટ, અને એક આ કિટકેટ. એટલી કંઈક વસ્તુ મંગાવી છે. ક્યારેક છે ને હું એકલો હોઉં તો મને ભૂખ લાગે ને તો ગળ્યું ખાવાનું મન થાય ને પછી એવું છે કંઈક. તમને વાત કરું ને તો હવે એક કામ આવી ગયું છે, એટલે આપણે જવાનું છે મહુવા. કારણ કે મારા ભાભીને એને છે ને કંઈક મહુવા થોડું કામ છે, અને મારે હજી કાંઈ કોલેજ ચાલુ થઈ નથી. 1 તારીખથી થશે, એટલે 1 તારીખે છે શનિવારે કંઈ કોલેજ આપણે જવાનું છે નહીં, કારણ કે હું ત્યાં છું. એટલે શનિ રવિ 2 દિવસ, જોકે આમ તો શનિવારે તમે નીકળી જાઓ, એટલે રવિવારે અહીંયા બી આવીશું. અને કાલે અમે નીકળવાના છીએ. અને આ બેડ માણ સેટ થતો ને જ્યાં પાછું કામ આવી ગયું તો મહુવા આપણે જવાનું છે. બાકી કોલેજ મારી થાય છે સોમવારથી ચાલુ. તો કાલના બ્લોગમાં તમે જોશો કે હું હોઉં છું મહુવા. આમ તો કાલે રાતે અમે મહુવા પગી જાઉં. તો હાલો મહુવા બાજુ એક આંટો મારી આવી, પછી તે વસ્તુ જે ઘટતી હતી બધી લેતા આવશું. બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક સીધા નવા બ્લોગ સાથે. તેવું બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા દેજો. બાય બાય.